ગુડ આફ્ટરનૂન. અહીં ઉપસ્થિત જજ, શિક્ષકો અને વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ભગવદ્ ગીતા વિશે થોડુંક જણાવીશ. ભગવદ્ ગીતામાં અર્જુન અને કૃષ્ણ વચ્ચેનો સંવાદ આપણને સંજયના માધ્યમથી મળે છે. અર્જુન પૂછે છે કે મારા જ પોતાના લોકોને, મારા જ સગાને, તેને હણીને, તેનો વધ કરીને મને જે સુખ સમૃદ્ધિ મળશે તેનું હું શું કરું? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ તેને સમજાવે છે, 5 મહાભૂત, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 5 પદાર્થ અને 3 ગુણ, રજસ, તમસ અને સત્વ. આ 23 ગુણોના સંયોજનથી જે પદાર્થ બને છે તેનું નામ છે અધર્મ. અર્જુન પૂછે છે કે હું ધર્મ અને અધર્મના રસ્તે જઈને હું ધર્મનો રસ્તે લઉં તો પરમાત્માને કઈ રીતે પામી શકું? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ તેને 3 યોગ આપે છે: સાંખ્ય યોગ, કર્મયોગ અને ભક્તિ યોગ. આ 3 યોગ શું છે? જ્યારે આપણને ખબર પડે છે આપણે માણસ નથી, આપણું હૃદય, આપણું દેહ નથી, ત્યારે પરંતુ તે દેહમાં રહેલી આત્મા છીએ. આત્મા એ પરમાત્માનો અંશ છે. આ જે જ્ઞાન છે, આ જે હકીકત છે, આ જે હકીકતનો આપણે જ્યારે અમલ કરીએ છીએ ત્યારે આપણે સાંખ્ય યોગ સમજ્યા છીએ તેવું કહી શકાય. પછી આવે છે કર્મયોગ. કર્મયોગ શું છે? બ્રહ્માંડે વાધિકા પારસ્ય મહાફલેષુ કદાચન. ભગવદ્ ગીતામાં કહેલું છે કે આપણે દેહમાં રહીને કર્મ કરવાનું છે. આપણે ફળની આશા નથી રાખવાની. આપણે દેહમાં રહીને કર્મ કરવાનું છે. આપણે ફળની આશા નથી રાખવાની. ત્યારે આપણને કર્મ અને કાર્ય વચ્ચેનો ભેદ સમજાય છે. કર્મ એ છે કે કાર્ય કર્યા પછી આપણે ફળની આશા નથી રાખવાની, અને કાર્ય એ ગણે છે કે આપણે કર્મ કર્યા પછી ફળની આશા રાખી છે. ભગવાન શ્રી કૃષ્ણએ પણ આપણે કર્મ કરવાનો બોધ આપ્યો છે. આપણી અંદર રહેલા 3 ગુણ, રજસ, તમસ અને સત્વ, આ ગુણના આધારે આપણે જે કામ કરવાનું છે તેમાં આપણે કોઈ પણ પ્રકારની ફળની આશા નથી રાખવાની. અર્જુનના 2 યોગ સમજ્યા પછી ભક્તિ યોગનું પૂછે છે કે ભક્તિ યોગમાં હું મારું ધ્યાન કેવી રીતે કેન્દ્રિત કરી શકું? ત્યારે શ્રી કૃષ્ણ તેને સમર્પણ કરવાનું કહે છે. સમર્પણ એટલે કે તમારો ક્રોધ, તમારી ઈચ્છાઓ, તમારી ઈર્ષ્યાઓ બધું જ તમે ભગવાન પ્રત્યે સમર્પિત કરી નાખો અને ભગવાન ઉપર વિશ્વાસ કરો. ત્યારે આપણે આત્મા બની પરમાત્માના દર્શન કરીએ છીએ. અર્જુન સાંખ્ય યોગ, ભક્તિ યોગ અને કર્મયોગ સમજ્યા પછી આપણે એટલું જ માનવું જોઈએ કે ભગવાન શ્રી કૃષ્ણ આપણને જીવન જીવતા